જય આદિવાસી। આજે શિક્ષાની દેવી માતૃશ્રી સાવિત્રીબાઈ ફૂલે અને આદિવાસીઓના હકને બંધારણમાં યોગ્ય સ્થાન અપાવનાર જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિના અવસરે આ મંચ પર બિરાજમાન સમાજના અગ્રગણ્ય બુદ્ધિજીવી વડીલો, માતાઓ, બહેનો અને મારા યુવા સાથી મિત્રો સર્વેને ફરીથી હું ખૂબ ખૂબ જોહાર અભિનંદન પાઠવું છું। આજે સંયોગ એવો છે કે આદિવાસીઓને પોતાના હક અને અધિકારો અપાવવાના બંધારણીય જે હકો હતા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એના સાનિધ્યમાં રહેલા આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરનાર જયપાલસિંહ મુંડા જેઓએ અનુચ્છેદ 5 અને અનુચ્છેદ 6 જેનું અમેન્ડમેન્ટ કર્યું, જેનાથી આજે આદિવાસીઓના હક અને અધિકારો જીવિત રહ્યા છે। જે જયપાલસિંહ મુંડાજીનું જે મહેનત અને મજૂરી છે એ મજૂરીને આપણે જીવિત રાખવા માટે જે એમણે આપણને આપ્યું છે એને અવેરવાની જવાબદારી આપણી છે। વિશેષ અહીંયા મહિલા સશક્તિકરણ માતા બહેનો બહુ મોટી સંખ્યામાં આવી છે ત્યારે મનુવાદી ગ્રંથોમાંથી માતા બહેનોને જે હક અધિકાર નહોતો, પણ સાવિત્રીબાઈ ફૂલે દેશના પ્રથમ શિક્ષિકા બની અને માતા બહેનોનો હક અધિકાર આપવા માટે એમના વિચારોને વિસ્તાર પામવા માટે જે મહેનત કરી છે એ સાવિત્રીબાઈ ફૂલે 3 જાન્યુઆરી 1881માં જન્મ્યા અને 10 માર્ચ 1989 ની અંદર એમનું અવસાન થયું। એ પોતે શિક્ષિકા અને કવિયત્રી હતા। એમણે ઘણી બધી કવિતાઓ લખી, જે મરાઠી ભાષાની અંદર ઘણી બધી કવિતાઓ લખી અને સમાજ જાગરણનું કામ કર્યું। વિશેષ એમના આપણા અગાઉના પૂર્વ વક્તાઓએ પણ ઘણી બધી વાતો કરી છે। આજે ફરીથી દોહરાવતા સાવિત્રીબાઈ ફૂલે અને જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિએ હું મારા સમાજને સત વંદન કરું છું। સાથે જ મારી વાણીને અહીંયા વિરામ આપું છું। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ।